સુરતના એસજીએસટી ભવનમાં જ ગેરરીતિને લઈને સવાલ ઉઠ્યા છે। ગેરરીતિ અંગે સીએ એસોસિએશનની લેખિતમાં રજૂઆત। એસજીએસટી ભવનમાં ગેરરીતિ, હાલાકી અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા। અમદાવાદ સ્ટેટ ટેક્સ કમિશનર ઉચ્ચ સહિત સ્તરે ફરિયાદ નોંધાઈ છે। રિફંડ મુદ્દે અધિકારીઓ 1.5% માંગ કરતા હોવાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે। તો રજીસ્ટ્રેશન માટે પણ 60 દિવસથી વધુ સમય સુધી વેપારીઓને ધક્કા ખવડાવતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં વેપારીઓને જરૂર ન હોવા છતાં ઓફિસે બોલાવતા હોવાનો પણ આરોપ છે। જીએસટી નંબર બંધ કરાવવા માટે પણ વેપારીઓને ભારે હાલાકી વેઠવવી પડી રહી હોવાનો આરોપ છે। સુરતના સીએ એસોસિએશન દ્વારા જીએસટી ભવનના આસિસ્ટન્ટ કમિશનર પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। સુરતના એસજીએસટી ભવનમાં જ ગેરરીતિને લઈને સવાલો ઉઠ્યા છે। ગેરરીતિ અંગે સીએ એસોસિએશને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં એસજીએસટી ભવનમાં ગેરરીતિ, હાલાકી અને ભ્રષ્ટાચાર એમ અલગ અલગ આરોપો લાગ્યા છે। ટેક્સ કમિશનર સહિત ઉચ્ચ સ્તરે આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે। સીએ હાર્દિકભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમની સાથે વાત કરીશું। હાર્દિકભાઈ, શું શું ફરિયાદો છે? એસજીએસટીમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, હાલાકી અને ગેરરીતિના આરોપો લગાવવામાં આવી રહ્યા છે। એકચ્યુઅલમાં એ વાત સાચી છે, કેમ કે કારણ કે અમે જે આ બધું કમ્પાઇલેશન કરીને રિપ્રેઝેન્ટ કર્યું છે, જે રજૂઆત કરી છે, એ એકચ્યુઅલમાં આગળનું એક રીટ પિટિશન ફાઇલ કરી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં, અને તેમણે ટકોર કરીને જણાવ્યું પણ હતું કે આ મેટર સિરિયસ છે। તેમાં રજીસ્ટ્રેશનનો મુદ્દો મુખ્ય હતો। જ્યારે રજીસ્ટ્રેશન એ એવી મુખ્ય વસ્તુ છે જ્યારે કોઈ પણ ધંધો શરૂ કરવા માટે કોઈ પણ વ્યક્તિને નંબર જોતો હોય, અને એ ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન છે, કારણ કે આર્ટિકલ 19(1) પ્રમાણે એ વાયોલેશન થતું હોય તો અમે એક રીટ પિટિશન ફાઇલ કરી હતી, અને એના કન્ટેક્સમાં થોડાક દિવસ સુધી સારું ચાલ્યું, રિપ્રેઝેન્ટેશન ને બધું સારું ચાલ્યું, પણ પાછળથી અધિકારીઓની બદલી થયા તે પછી પાછું આ બધું શરૂ થઈ ગયું। એટલે હવે આ વખતે તો અમે કીધું કે ભાઈ આ વસ્તુઓ જે છે ખાલી રજીસ્ટ્રેશન સીમિત નથી, પણ જયારે રજીસ્ટ્રેશન કરાવે છે, નંબર કેન્સલ કરાવે છે, રિફંડ લેવડાવે છે, અથવા એસેસમેન્ટ એટલે ખાલી આકારણી કરવાની હોય છે, ત્યારે હવે એમાં રજીસ્ટ્રેશનમાં તો એવો મુદ્દો છે કે તમે કોઈ પણ નવો માણસ આવે જેને ધંધો કરવો છે, જોબ છોડીને સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવો હોય તો એને તો લોટરી લાગતી હોય ને એવું ફીલ થાય, કારણ કે નંબર લેવા જાય તો બે જગ્યાએ નંબર મળે છે, સ્ટેટમાં અથવા સેન્ટ્રલમાં, એ બી લોટરી સિસ્ટમથી। કોઈ પણ એક બાજુ નંબર એલોટ થાય, જો સ્ટેટમાં નંબર પડે તો એ લોકો તરત જ બીજા કોઈ પ્રશ્નો પૂછ્યા વગર રજીસ્ટ્રેશન ઇસ્યુ કરી દે છે। જયારે સ્ટેટ ગવર્મેન્ટમાં જયારે પડે છે નંબર, સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં, તો 60 દિવસ સુધી એ લોકોને કોઈ રજીસ્ટ્રેશન અપાતું નથી, અને કારણ વગરની નોટિસો એટલે કનડગતો કરવાના આશયથી એટલે એ લોકોને ત્યાં વિઝિટ કરે। અને આ બાબતે તો એવું પણ અમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ અહીંયા તમારા મેમ્બરો વિઝિટ કરશે નહીં તો કામ તમારું કેવી રીતે પૂરું થશે। એટલે આ બાબતનો તો હું ખુદ સાક્ષ્ય છું, અને એમાં મને ખબર છે કે આવું વસ્તુ ગેરરીતિઓ ચાલે છે, અને આના બાબતે અમે 6-8 મહિનાથી જે ઇન્સ્ટન્સ હતા કે બેઝ વગર તો વાત થાય નહીં, 6-8 મહિનાથી આ વસ્તુઓનો ભેગા કરતા હતા, અને અમે રજૂઆત કરી જે સાહેબ છે એમને, આપણા સ્ટેટ કમિશનરને। બિલકુલ, હાર્દિકભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો ભાવનગરમાં પણ એસજીએસટી સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। એસઆઈટીએ ધરપકડ કરાયેલા આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી। બોગસ બિલિંગ કેસના આરોપી સલીમ શેરવાણીની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરાયેલા આરોપીના ઘરે પણ તપાસ કરવામાં આવી છે। સલીમ શેરવાણી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। બોગસ બિલિંગ કેસના આરોપી સલીમ શેરવાણીની ધરપકડ કરાઈ છે।